તો અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પૂર્વ સીએમનું નિધન। વિજય રૂપાણીના નિધનથી આખા રાજ્યમાં શોકની લહેર। વિજય રૂપાણી પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા। વિજય રૂપાણીના વિમાનને આ મોટી દુર્ઘટના નડી। વિજય રૂપાણીના નિધનના સમાચાર મળતા અંજલિબેન અને પુત્રી જમાઈ સાથે લંડનથી પરત ફર્યા તો પીએમ મોદીએ અંજલિબેન સાથે મુલાકાત કરી તેઓને સાંત્વના પાઠવી। ગાંધીનગર સ્થિત વિજય રૂપાણીના નિવાસ સ્થાને નેતાઓ પહોંચ્યા છે। રૂપાણી પરિવારને આ દુઃખની ઘડીમાં સાંત્વના પાઠવી રહ્યા છે। રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, કુબેર ડિંડોર અને કુંવરજી બાવળિયા તેઓના નિવાસ સ્થાને પહોંચ્યા છે। તો પૂરા રાજ્યમાં શોકની લાગણી છે। તો પ્રધાનમંત્રી મોદી પણ અંજલિબેનને મળવા સાંત્વના પાઠવવા માટે પહોંચ્યા। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે। હિતલ, આ દુઃખદ સમાચાર જે રીતે એટલા લોકો મોતને ભેટ્યા તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી પણ સામેલ છે અને તેના પરિવારને મળવા હાલ નેતાઓ પહોંચી રહ્યા છે અને અંજલિબેન પણ લંડનથી પરત પહોંચી ગયા છે। જી ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે ગુજરાત અને સમગ્ર દેશ પર આફત આવી છે, એરક્રાફ્ટ જે પ્રકારે એર ક્રેશ થયું છે અને જે પ્રકારે મૃત્યુઆંક વધી રહ્યો છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું પણ નિધન થયું છે। સ્વાભાવિક છે કે અત્યારે આપણે વિજય રૂપાણીના નિવાસસ્થાને છે અંજલિબેન અને તેમના દીકરી એ બંને લંડન હતા, લંડનથી પરત આવી ચૂક્યા છે। અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે તેઓએ મુલાકાત કરી છે। પ્રધાનમંત્રીએ અંજલિબેનને સાંત્વના પાઠવી છે અને આ દુઃખદ ઘડીમાં સમગ્ર દેશ તેમની સાથે ઊભો હોય એ પ્રકારની પણ વાતચીત કરવામાં આવી છે। સાથે સાથે જોવા જઈએ તો અત્યારે વિજય રૂપાણીના ઘરે રાજ્ય સરકારના મંત્રીમંડળના તમામ સભ્યો એકલ દોકલ સીધી રીતે આવી રહ્યા છે। રાઘવજી પટેલ આવી ચૂક્યા છે, સાંસદ પુરુષોત્તમ રૂપાલા છે તેઓ પણ આવી ચૂક્યા છે, મંત્રી ભાનુબેન બાબરિયા આવી ચૂક્યા છે, કુંવરજી બાવળિયા પણ અત્યારે અહીં પહોંચી ચૂક્યા છે અને એ સિવાય ભાજપના નેતાઓ મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। સ્વાભાવિક છે કે અંજલિબેનના સ્નેહીજનો છે તેમને આ ઘડી આજે દુઃખદ ઘડી આવી છે તેમાં સાંત્વના આપવા માટે મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે। અત્યારે પણ આ સિલસિલો ચાલુ છે। રાજ્ય સરકારના પૂર્વ મુખ્યમંત્રી છે તેઓ તેના કારણે ઉચ્ચ અધિકારીઓ પણ તેમના પરિવાર સાથે અહીં સાંત્વના પાઠવા આવી રહ્યા છે। અત્યારે જ શહેરી વિકાસ અગ્ર સચિવ અશ્વિની કુમાર પણ અંજલિબેનને મળવા ગયા છે। સ્વાભાવિક છે કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે તેમના સીએમઓ કાર્યાલયમાં અશ્વિની કુમાર એક ઉચ્ચ અધિકારી તરીકે ફરજ બજાવતા હતા, એટલે એક લાગણીના સંબંધો છે અને આ લાગણીના સંબંધો અંતર્ગત અહીં મોટી સંખ્યામાં લોકો સાંત્વના પાઠવા માટે આવી રહ્યા છે। જી હિતલ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું। તો પીએમ મોદી પણ અંજલિબેનને સાંત્વના પાઠવવા પહોંચ્યા હતા। અમદાવાદમાં જે વિમાન દુર્ઘટના સર્જાઈ તેમાં પૂર્વ સીએમ વિજય રૂપાણીના નિધનથી પૂરા રાજ્યમાં શોકની લાગણી વ્યાપી છે। તો વિજય રૂપાણીના વિમાનને આ મોટી દુર્ઘટના નડી। અંજલિબેન પુત્રી અને જમાઈ સાથે લંડનથી પરત ફર્યા તો તેઓના નિવાસ સ્થાને અનેક નેતાઓ પહોંચી રહ્યા છે।